કેવી ઠંડી છે, બહુ જ ઠંડી છે. આ કર્યું ને આગ તો મજા આવે છે. કેવી ઠંડી લાગે બાપ રે. હું તો સુસવાઈ ગયો. બહુ જ ઠંડી પડે. હા મમ્મીને તો એવું ઠરે પાછું બધું ખાવામાં. હા બહુ જ પગમાં ઠંડી લાગે. અત્યારે તમે સંદીપને યાદ કરું લગભગ પહોંચી ગયા છે. મને એવું લાગે પાછો ફોન ન કર્યો પણ એ પાછા ઓલા બધામાં પડી જાય છે ને એટલે યાદ નહીં હોય કે હાલ હું સોનલને ફોન કરું. એને થોડું યાદ આવે કે હાલ મારી સોનલને ફોન કરું. છે જેવા એને ખબર જ છે. ये मौसम का जादू है मितवा ना अब दिल पे काबू है मितवा नैना जिसमें खो गई दीवाने से हो गई नजारा वो हरसू है मितवा ये मौसम का जादू है मितवा दिल तो पागल है दिल दीवाना है हाँ ये पागल है हाँ दीवाना है भाई તું હા હું જો કોણ આવ્યું છે એ તો જો કોણ આવ્યું છે એ કે પેલા તો આ બધી તારી એક્શન બતાવ મને કોણ આવ્યું છે. સારી સારી રાત જગાતા હૈ અખિयों से नींद चुराता है सच्चे झूठे ख्वाब दिखाता है हंसाता है यही रुलाता है. અરે જાનવી ભાભી તમે કેમ છો? મજામાં? લે મને એમ કહેતો મને મળે સીધી વઈ ગઈ સોનલ પાસે જોઈ લે. કેમ છો સોનલ દીદી? મજામાં ને? કેટલો ટાઈમ થી આપણે નથી જ મળ્યા હે. કેટલો ટાઈમ થઈ ગયો. મેં કીધું કે ચાલ હવે હું કહું કે આને જયદીપને મેં ફોન કર્યો તો જયદીપ કે ના સોનલ આવી છે. મેં કીધું ચાલ જલ્દી મારે હું કહું સોનલ દીદીને મળવું જ છે. હું કહું કેમ છો સોનલ દીદી? તમારી તબિયત કેમ છે? હમણાં તો ફોન નથી થતો. હમણાં હું જયદીપ ખરીદીમાં છે, બધું કામ છે. પછી મમ્મીને અહીંયા પાછું ઝાડા કચરાનું કામ હતું ને તો મમ્મી કે તું આવીશ 2 દિવસ? તો મેં કીધું કે હું આવીશ તો 2 દિવસ એમ હતા. સારું તમને મળી બહુ જ મજા આવી. કેમ છો? અરે મજામાં છું. કેમ છો જાનવી ભાભી? હું તો એટલી ખુશ થઈ તમને મળીને, એટલી ખુશ થઈને. કેમ છે તમારા મમ્મી પપ્પા અને બધા કેમ છે? મજામાં ને? કેવી તૈયારી આલે કા તારી જયદીપની ને? હું તો ખુશ થાઉં છું જોઈને. હવે તો હું 8-10 દિવસ રહ્યા મેરેજને કા? હા દીદી બસ જો 8-10 દિવસ રહ્યા હવે એમાં તો બધી તૈયારી કરવાની છે. એ કરી લેશું. મેરેજ થઈ જશે ત્યાં તો તમે અહીંયા આવી જશો. કેવી મજા આવશે આપણે બેયને હારે રહેવાની હે. હું તો એ જ રાહ જોઉં. કા જયદીપને એમ જ કહેતી હતી હું કહું સોનલ દીદી પછી આવી જશે ને તો મને એકલું નહીં લાગે. હું કહું નહીં તો થોડોક ટાઈમ આપણે અઘરો લાગે ને ત્યાં બરાબર ને. સાચી વાત છે. હું છે ને મારા સાસુને નવા ગામડે કામ હતું ને તો સંદીપ કે હું અહીંયા જાઉં છું તું અહીંયા રહે કે ખોટું તારે ત્યાં કે હેરાન થવા ન થવું એટલે પછી હું ગઈ નથી અને છે ને અહીંયા મૂકી ગયા. કાલ મમ્મીને ઘરે એકલું તો રહેવાય નહીં કરે એટલે પછી અહીંયા આવી. મમ્મી ઓચિંતાને લઈ કે તું આવી? મેં કીધું કે હા હું આવી. ના ના સાચી વાત છે. ત્યાં દીદી થોડું એકલું રહેવાય કરે. સારું નહીં આવ્યા. હવે આવજો અમારા ભેગા ગામમાં મજા આવશે. કાં જયદીપ હે આપણે ઓલું લેવા જવાનું છે બધું વેસ્ટર્ન ના ને તેમ તો દીદી હોય તો વાંધો ના આવે ને. જો જાનવી ભાભી તમને દુઃખ ના લાગે પણ છે ને હું ખોટું હું છે ને ના મનાય છે મને બધી ગામમાં ન કર. મને તો જયદીપને ખબર છે કે એટલો બધે ફરવાનો ના તેન શોખ છે પણ હમણાં મને સંદીપે બધી મનાઈ જ કરી છે. ક્યાંય જવા આવવાનું નથી. આ તમારે ત્યાં કામ હતું ને એટલે ગામડે ગઈ હતી નહીં તો ન્યાય મને ન લઈ જાત. સાચું કહું એટલે તો અહીંયા મૂકી ગયા. હા ના બેનને મનાઈ જ છે બરાબર ને. તમે બે બેસો હું મમ્મીને કહું તમારા બે માટે ચા મૂકે. અને ઠંડી પણ બહુ છે કાં જાનવી ચા પીશ ને? અરે ના મમ્મીને ન કહો હું ચા બનાવ્યું. તમે બેન ભાઈ બેસો. અમે તો ઘણી વાતો કરી. તમે અહીંયા બેસો હું ચા બનાવ્યું બરાબર ને સોનલ દીદી? હે અરે ના ભાભી એવું કંઈ ન રાખો કે હું આ ઘરની વહુ છે તમારે આમ જ રહેવાનું ને આમ જ. એ તો મમ્મી બનાવી આવશે. તમે અહીં શાંતિથી આપણે બે વાતો કરીએ અને છે ને જયદીપ કહી આવે મમ્મીને કાં જયદીપ? હા તમારા નણંદ ભોજાઈને બેને વાતો સિવાય ક્યાં કંઈ કામ જ છે હે બરાબર ને? હાલો મમ્મીને કહું નાસ્તો કંઈ કરવાનો છે તમારા બેને તો નાસ્તો લેતો આવું. પછી કહેતા નહીં હું પછી ઘણીએ આવ જાવ નહીં કરું.
અહીંયા તને કોણ બેસવાનું કે તું જા ને તારું કામ હોય તો અમે મમ્મી ચાલે આવશે નાસ્તો લે આવશે તું તારું કામ હોય તો નીકળી જા બરાબર ને જાનવી ભાભી હા સાચી વાત છે જયદીપ તમારું કામ હોય જઈ આવો અમે તો બે અહીંયા બેઠા છીએ જાઓ જાઓ ઊભી રે સોનલ તું તો એવી છે ને ખરી હા તો હું મારે કામ છે બતાય હું પણ થોડીક વાર પછી જાય થોડીક વાર હું અહીંયા છું વાંધો નહીં હું મમ્મી ચા કહી આવું નાસ્તો દઈ બેને પછી હું જાઉં સરસ હા તો દીદી હું તમને એમ કહેતી હતી કે તમારે શ્રીમતનું મુહૂર્ત જોડાવાઈ ગયું છે કે શું છે પછી બે વાતો કરવામાં માને તો હા ભૂલી જાય હા કાંઈ વાંધો નહીં હું મારું કામ કરી આવું તમે જોયું ને જાનવી ભાભી કેવો હોય કે હું નથી જાતો તમે છો એટલે નહીં તો બહાર તરત નીકળી જાય અરે ના ના દીદી એવું કાંઈ ન હોય બેસો ને તમે બેસો બહુ ઊભુંમાં પછી છે ને તમને ના પાડી છે તો બરાબર ને અહીંયા બેસો થોડી વાર તમે બેસો ને બેસો ભાભી વયા જાવ ને આમ સોફે બેસો ને ઠંડી કેવી છે પાછી જો તો ખરી હા છે ને ઠંડી તો જાનવી ભાભી તમે એટલા શોર્ટ્સ કપડાં પહેર્યા છે તો તમને ઠંડી નથી લાગતી મને તો એટલી ઠંડી લાગે ને બાપરે હા એ તો બરાબર પણ હું સોક્સ તો પહેર્યા છે એટલે એટલી બધી ઠંડી ન લાગે દીદી પણ આ શોર્ટ્સ પહેરાઈ ગયું આજે મેં વળી વન પીસ પહેર્યું ને શોર્ટ્સ તો પછી હું કાલે હવે ચેન્જ નથી કરવું જલ્દી એમ કહે જયદીપ કે સોનલ આવ્યા છે તો મેં કીધું કાલે દીદી આવ્યા તો ફટાફટ જઈ આવું પછી ચેન્જ ન કર્યા મમ્મી કહેતા હતા પણ કાલ ને હવે જલ્દી જઈ આવું સાચી વાત છે તમારી શું કે બાકી તમારે મજામાં ને બધા હા એકદમ મજામાં છે જો અને બસ જો હું મમ્મી બધું ખરીદીમાં ના તેને દીદી તમે હોત તો મજા આવી જાતો અને હું એમ કહેતી હતી કે તમારા ઓલું શું કહેવાય કંકોત્રીમાં તમારું ઓલું નામ લખાયું છે તો પછી જરીક મમ્મી પાસે જઈ પૂછી લેજો ને વાંચી લેજો બરાબર ને હા એ તો હું કરી લઈશ તમે ટેન્શન ના લ્યો તો મમ્મીને પૂછી લે સારું તમે મને યાદ કરાવ્યું છે ભાભી એટલી તાવ હરે ડોહી મને કેવી પરોઠા કરાવ્યા ઊભી થા થાકી ગયો ડોહી મને હોક નથી લેવા દેતી કીને કહું કોઈ કહેવા ન જવાય મારાથી માને કહું માં બિસારી એક હાજી માંદી રે હતી કીને મારે કેવું એને કોઈરું સહન કરવાનું છે ડાઉન કરી લે કેટલો ટાઈમ ડોહી હવે મને આમ કોક લેવા રાખે જઈ આ મારો સાથ નથી દેતા તો અહીં આવું કરે છે ને હે કોઈ વાંધો નહીં જેમ કરે ને કરવા દેવું કોણ આપણે ઓલું કરે એ જય શ્રી કૃષ્ણ શું કરો છો એટલે આવો તી મમતા બેન હા રહી જો લુગડા હમા કરતી હતી ધોયા હુંકવા તી બસ જો હું કાલ હુકઈ દઉં ને તો વાંધો ના મોડું થઈ ગયું જો ને હા તાવ જેવું છે તાવમાં કંઈ ફેર નથી પડતો તાવ ઉતરતો જ નથી તો એ મારા હાઉસ એને વાત માન્યો એની ભાજી કરી આવીને દવાખાનેથી તમે હું બે જણી ગઈ હતી ભાજી બનાવીને એની ભાજી ખાધી બનાવીને હું હોતી હતી તો મને ઉઠાડી ઊભી થાય કે અહીં કે પરોઠા ખાવા મારે કે કરી દે તને તો બાના જ હોય તાવ છે ના એ કર્યું નમું કર્યું ને મમતા બેન પછી વળી મને માં લુગડા પડ્યા હતા ને ડોલ કાલ કોણ ધોહે આપણા સિવાય કોઈ કરે એમ કા પડ્યું એ તો ખુઈ ગયા જો ખાઈને લુગડા ધોયા પીકવા તો અહીં પાછા તો મેલા કેવા હોય મારતા તમને ખબર છે ડોહીમાં હતા એ કર્યું આમાં બધું કામ કર્યું હજી તો બધું ઠામડાને બાકી છે એ લુગડા નાખતી હતી જ કરું કોઈ દી માથેથી કામ ન ઉતર્યું કોઈ દી બાયું કામ ન ઉતરે માથેથી હે તમને ડૉક્ટરે શું કીધું હતું કે બેદી તમે છે ને કામ ન કરતા હે કેટલા કરતા સી તમને એક તો આવી રીતે તાવ છે મેં તમને શું કીધું કંઈ કામ હોય મને કહેજો એટલે જ હું આવ્યું કાંઈ મારું ઘરનું કામ પતી ગયું ને કંઈ કવિતાબેનને કામ હોય ને તો હું કહું જાઉં બિચારાને હું ઠીક જેવું નથી મને ખબર છે મંગુ માસી કંઈ કરવા ન લાગે મને બધી ખબર છે તમે શું કરવા આવી ઓલી ઉપાધિઓ કરો મને કહેવાય ને એક ફોન માર દેવાય કે આવજો તમારું કામ છે તમારી વાત બધી હાસી છે પણ કેમ હવે મારે આમાં જોતા કરી કોઈ વાંધો નહીં હવે જી હોય બીજું શું કરવું હવે છે ને વાત લુગડા થયા ને બઠામ કરવાનું કોસરાની અહીં જોતા ઉડાડ્યું બધું ભાજી ખાવી માંડ હાજા થયા તમને નથી ખબર હે મમતા બેન માંડ હાજા થયા મેં માંડીને હાજા ખોલી લીધા તો હું માંડી પડી ગઈ કેવો તાવ ના આવી ગયો હું મારું કંઈ ધ્યાન નથી દે મેં ખાધું નથી ટાણે કે નથી મેં હજી દવા પીધી ને એમ નહીં તું ખાઈ લે બે બટકા તો તું દવા પીતો હાજી થાય તો ઘરનું બધું કરી ના એનું હાસવાનું પાછા તો ધમકી દે મારા દીકરો આવે એટલે કહું ને આમ તેમ કહેજો હવે તમારે બીવું જ નથી હાસું કહું સાચી વાત છે બીતા જ નહીં હવે તો ભાઈથી તમે છે ને બી ગયા ને એટલે તમને બીવડાવ્યા રાખે હા નહીં હું સોડા કે કોઈ દેવાનો ભાઈ એમ પછી ના લે બધું કંઈ આપણે ને કંઈ થોડું સાવ કામ કરવા જાય આપણે આપણી જિંદગી જીવવાની હોય ને હે સાચી વાત કરું ખોટી હા શું બોલજો તમે હો મને લાગે તમને આપણે પહેલેથી બી ક્યાં હોય નહીં આપણે એટલે પછી બીક લાગી જીરીક બોલે ને તો આપણે બી આપણે મા બાપ શું કે ખબર દીકરી પગ ઢાંકીને કામ કરાય આમ કરાય તેમ કરાય એટલે આપણે બી ગયા હોય કે આપણે હા આમ જ રહેવાનું હોય હે પણ હવે આપણે થોડી હવે આવી ખબર હોય કંઈ વાંધો નહીં જી કરે બીજું હું તો બી ગઈ હવે કોઈ માથીને કહેવાય નહીં કંઈ કરાય નહીં કંઈ વાંધો નહીં બેહો મમતા બેન પડી બેહો
એના રે ના બે હું નથી હાલો તમને ઓલા ઠામડા છે ને હું કરી દઉં ને તમારે છે ને ઘડીક લંબાવો હું અહીં છે ઠામ કરી દઉં હમું નમું કરી દઉં પછી મારે ઘેર જામ પછી તમારા ભાઈ આવી જાય નાથી કઈ મેથી તો પાછી મારે એને સા પાણી કરાવે હાલો તમને કરી દઉં ના ના તમારે નથી કરવા તમારે ખોટે ખોટા પીસાડા હેરાન કરવા આમ કહો હાલો તમારે કઈ નથી સાંભળવું હાલો કરવા લાગો લે પણ તમારે એક તમે ઘેરે કામ કરતા નહીં કરું પાછું કઈ વાંધો નહીં હાલો ને તમે લે આવી ગયા સંદીપભાઈ અમે કહ્યું ના વાઈટ જોતા હતા હા આવી ગયો છું ક્યાં ગયા બા ને ઈ રહ્યા બિસાડા બા કહ્યું ના સંદીપભાઈ તમારે વાઈટ જ જોવે કહ્યું ના બિસાડા ઉપાધિ કરે કે હજી આવ્યા નહીં અંધારું થઈ ગયું ઈ કે બિસાડા કહ્યું ના બા તમારે વાઈટ જોવે કહ્યું ના ઉપાધિ કરે બિસાડા એવા ઉપાધિ કરે ખાધું નથી કે ના મારો દીકરો આવે ને પછી કે હું ખાઈ ત્યાં હું મારે નથી ખાવું એક મને ભૂખ નથી લાગી તી તમે જઈમાં નથી ને ગામમાં બાયણે કે વળી બા બિસાડા ભૂખ્યા છે તી તમારે વાઈટ જોવે તો તમે હાઈરે ખાઈ લ્યો ને એમ બાને કંઈક ઠીક નહીં હોય નહીં જઈમાં હોય નકર કંઈ બા જઈમાં વગર રહે નહીં ખબર નહીં હવે શું હોય જે હોય લે આવતો રહ્યો છોકરા કઈ આવ્યો માં હમણાં જ આવ્યો બસ જો બા આવ્યો જો હમણાં જ આવ્યો ને હાવ ઠંડી છે ને હાવ વાત જવા દો એટલી બારે ઠંડી છે બસ તો પૂગ્યો હવે ને હું તો હવે ને જમવું કંઈ નથી મને સુઈ જવું છે કાંઈ એને નથી મજા આવતી એટલે કાં ભાઈ કેમ કંઈ કીધું સોનાલે કંઈ કીધું હોય તો કહેજો મારો દીકરો બીતો નહીં હું તને પહેલાં કહી દઉં હા હા તને એમ લાગે કે મારા મા બાપ મુખા થયા હતી કંઈ અમે કંઈ તારાથી નોખા નથી થયા તું તમારો દીકરો ને અહીંયા જ છે મને એ તા વો વાવી હોય ત્યાં સુધી આપણે ઓલું કરીએ કે કોઈરું અરે કંઈ એવું નથી મમ્મી તમે તો હાવ રોગે એવી વાતું કરો એવી કંઈ ઓલી વાત જ નથી કે મને કંઈ સોનલ કહે ત્યાં ખોટે ખોટું હું તમે કારણ વગરનું ઓલું કરો હાલો હવે તમારે અત્યારે જમી કરીને હોઈ જાય વહેલું ઉઠવાનું છે પછી પાછું સાંજે તો ત્યાંથી અહીંથી નીકળી જવાનું છે એ કંઈ વાંધો નહીં સંદીપભાઈ નિરાતે જમી કરી લ્યો ને પછી નિરાતે હું સવારમાં 9 વાગે જ નીકળ્યું કાં બા હા વેલેરા નીકળી જાઉં કાં કલાક થાય અડધી કલાક અહીંથી રસ્તો ભાઈ તું ગયો હતી તને ખબર છે અમને ત્યાં કંઈ ખબર છે નહીં ભાઈ અડધી કલાક થાય જાજી નહીં વાર લાગે હાલો લે તો તા હો